હેલો મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે જોવા જઈએ તો કે ધોરણ 10 ને 12ના જે પરિણામ છે બોર્ડ પરીક્ષાનું, તેના ઉપર ચૂંટણીનું ગ્રહણ લાગી રહ્યું છે. ઘણા બધા કારણો સામે આવ્યા અને આખરે આપણે તમને ચોક્કસ ડેટ જણાવીશું કે ક્યારે તમારું જે છે પરિણામ આવવાનું છે. તો છેલ્લે સુધી જોતા રહેશો અને નવા છો ચેનલમાં તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેશો. મિત્રો, એવું લખેલ છે કે મતદાન સમયે વાલીઓ ફરવા નીકળે ન જાય તે માટે લેવાયો નિર્ણય. તો શું નિર્ણય લેવાયેલો છે? તો કે માર્ચ મહિનામાં લેવાયેલ ગુજરાત બોર્ડ ધોરણ 10 ને 12ની પરીક્ષાનું પરિણામ લોકસભા ચૂંટણીને કારણે ગુજરાતમાં મતદાન પૂર્ણ થયા બાદ જાહેર કરવામાં આવશે. જો કે તે ઉપરાંત આપણે પરિણામની વાત કરીએ કે કઈ રીતના તેની સ્થિતિ છે. તો કે પરિણામ જે છે મિત્રો તમારું કમ્પ્લીટ છે. 75,000 શિક્ષકો દ્વારા મૂલ્યાંકન કામગીરીમાં જોડાયા હતા. તમારો જે છે એ પરિણામ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે ને તે ઉપરાંત હવે જે છે ક્યારે જાહેર કરાશે તેની જે છે એ પણ આપણે વાત કરીએ તો કે મિત્રો અહીં લખેલું છે ચોક્કસ જે છે કે બોર્ડના જે પરિણામ પર ચૂંટણીની અસર. ગુજરાત બોર્ડ ધોરણ 10 ને 12ની જે પરીક્ષાનું પરિણામ રાજ્યમાં મતદાન બાદ જાહેર થશે. મિત્રો, ચોખ્ખું લખેલ છે. તો અત્યારે એપ્રિલ મહિનો છે અને 7 મેની અંદર વાત જો કરીએ તો કે 7 મેના રોજ ચૂંટણી છે અને 7 મે પછી તમારો જાહેર થશે. તો કે ક્યારે થશે? તો કે મિત્રો તમારું પરિણામ કમ્પ્લીટ છે 7 તારીખથી 7, 8 અને 9 આ 3 દિવસોની અંદર તમારા જે છે પરિણામ જાહેર થવાની પૂરેપૂરી 100% સંભાવના રહેલી છે. કારણ કે તેની અંદર કોઈ પણ હવે કચાશ રહી નથી, સંપૂર્ણ તૈયાર છે. મિત્રો, તૈયાર થઈ જાઓ. કેવી રીતે જોવો છે પરિણામ સંપૂર્ણ ડિટેલમાં વિડીયો જે છે તમને ડિસ્ક્રિપ્શન અંદર મળી જશે. તો ફટાફટ શેર કરી દો તમારા મિત્રોને પણ.